અને જેને મારા ગુજાર્યું છે, ત્રાસ ગુજાર્યો છે, એ બળદેવનાથની તો મારું નામ નથી, તો બળદેવનાથનું નામ નહીં આવે તો હું ચિયટણે આપઘાત કરીશ અને હું સરકારના શરણે રહેવું પડશે મારે. મને બળદેવગીરીનું નામ નહીં આવે તો ઘડી હું અપવાસમાંથી ઉતરીશ અને મારો દેશ પાડી દઈશ હું. 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. બનાસકાંઠાની આસપાસનો એ વિડીયો હતો અને એમાં એક વૃદ્ધ વ્યક્તિને અમુક અસામાજિક તત્વો એ મારતા દેખાય છે, મારપીટ કરતા દેખાય છે. આ વિડીયો વાયરલ થયા પછી આખી હકીકત સમજ આવી કે અજમલ ચૌધરી નામના એક વ્યક્તિ જેમણે એક નિવેદન આપ્યું અને નિવેદન પછી ખારમાં લઈ અને એમનું અપહરણ કરીને પછી એમને મારપીટ કરવામાં આવી. 11 લોકો સામે ગુનો નોંધાયો. ગઈકાલે એમાંથી અનેક લોકોના રિકન્સ્ટ્રક્શન થયા. એ દ્રશ્ય સામે આવ્યા. પોલીસે કાર્યવાહી કરી. આજે લોકોને છોડી પણ દેવામાં આવ્યા. પણ આજે એસપી કચેરીએ ન્યાય માટે સમાજના લોકો પહોંચ્યા હતા. જ્યારે એસપી કચેરીએ ચૌધરી સમાજના લોકો પહોંચ્યા તો ત્યાં હલ્લાબોલ કર્યો. સાથે જ એસપી કચેરીની અંદર બબાલ જેવા દ્રશ્ય પણ સામે આવ્યા. સમાજના આગેવાનો કહી રહ્યા છે કે ચૌધરી સમાજ પહેલેથી ખૂબ શાંત સ્વભાવનો છે અને એને હેરાન કરવામાં ન આવે, બાકી સમાજ આખો ભેગો થશે તો પછી જોવા જેવી થશે. તો આજે અજમલભાઈ ચૌધરીના સમર્થનમાં સમાજના લોકો એસપી કચેરીએ પહોંચ્યા ત્યારે શું થયું ત્યાં અંદર જે થયું તે જુઓ. મેં જે બધી આખી અરજી જે લખેલી હતી ને એ અરજીને અહીં ફરિયાદ જ્યારે પોલીસ લેવા આવેલી ત્યારે બધું લખેલું. મેં કે મને અહીં પૂછ્યું કે ભાઈ શું કરવાનું છે તમારે, તો કે મેં અરજી એમના હાથમાં આપી. તો ભાઈ જે અરજી મારી લખેલી છે એમ એક પણ શબ્દ ઓછો ના થવો પડે. અમારી જે અરજી છે એના આધારે મારે ફરિયાદ આપવાની છે. તો એ ફરિયાદ અધૂરી મેળીને ગયેલા અને બીજે દિવસે આવેલા અને ફરીને પાછી અરજી લઈને આવ્યા ત્યારે એ ટાઈમે મેં એમને સહી કરવા હું માનસિક તરફથી ખૂબ કંટાળી ગયેલો. તો મારા સગા સંબંધીઓ મને ખબર પડતા મારો ખબર પૂછવા આવતા મને ખૂબ પેલું હતું. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ જે મારી અરજી લખેલી હતી એના આધારે તમે કંઈ મને સહી કરાવવા આવો છો કે એ જ અરજીથી સહી કરાવવાની સામે બીજી કોઈ નથી. તો આ પોલીસે ત્યાં જઈ ગમે તે મળે ત્યાંથી કાંઈ પણ કરી અને મારી મકાથી જે લખવાનું હતું કાઢી અને જે સત્ય જે મારો આરોપી અને જેને મારા ગુજાર્યું છે, ત્રાસ ગુજાર્યો છે, એ બળદેવનાથની તો મારું નામ નથી, તો બળદેવનાથનું નામ નહીં આવે તો હું ચિયટણે આપઘાત કરીશ અને હું સરકારના શરણે રહેવું પડશે મારે. મને બળદેવગીરીનું નામ નહીં આવે તો ઘડી હું અપવાસમાંથી ઉતરીશ અને મારો દેશ પાડી દઈશ હું. અને નકે મને આનો ન્યાય મળવો પડે અને બળદેવનાથને ઇન્ક્લુડ થવો જ પડે અને બળદેવનાથની મારી મકાન નામ હોવું જ પડે અને ગુલાબગીરીનું પણ નામ હોવું પડે. એ લોકોએ મને ખૂબ બાંધીને ત્રાસ આપેલો છે. આજે એનું નામ કાઢી નાખ્યું છે, લુકા તત્વોના નામ રાખ્યા છે અને મને રિવોલ્વર ભીડાઈ અને મને બંદૂકથી અને મારે એના ઘરમાં લઈ જઈને મને નગમ કર્યો છે અને મારા કંથી પૈસા લૂંટારો કંથી લૂંટી લીધા છે. મારા ગજવામાંથી પૈસા પડી જાય ખૂબ લોકો હતો એને કીધું પેલા પૈસા પડી જાય એને લીધેલા છે અને આવું બધું છુપાઈ ના છે તો મને બીવરાયેલો છે. મારી સત્ય ઘટના છે અને હાઈકોર્ટમાં હું આવીશ તો હું આપ સાહેબના નામદાર કોર્ટના સામે હું આવું બોલવાનું છું. સમગ્ર સમાજ અને 18 આલમે આજે જે પ્રેમ આપ્યો છે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. કારણ કે જે પ્રકારે ધાર્મિક સ્થળ ઉપર જે દરેક સમાજની આસ્થા જોડાયેલી છે ધાર્મિક સ્થળ ઉપર એક આ પ્રકારનો હિચકારો અપહરણ કરાવીને હુમલો કરવામાં આવે તે નિંદનીય છે. જે પ્રકારે અમારા ફરિયાદીએ અપહરણની ફરિયાદ લિખિતમાં આપી અને એ મુજબની 5 દિવસ પછી ફરિયાદ લેવામાં આવે છે અને જે લિખિત પ્રમાણે જે અમારી ફરિયાદ હતી પ્રમાણે ફરિયાદ ન થતા ફરીથી આક્રોશ જોવા મળ્યો. આખા ગુજરાતે જોયું છે. કારણ કે ખૂબ એ પ્રકારનું જે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. ખુદ પીડિતે અર્જુન કાકાએ એમના મોઢેથી એમનું નિવેદન એમણે આપ્યું છે કે જે દેવ દરબાર મંઠના મહંતે એમણે અપહરણકર્તાઓને મોકલ્યા છે અપહરણ કરવા માટે, અપહરણ કરાવે છે, ત્યાં લઈ જઈને એમને ઢોર મારવામાં આવે છે એમના લુખ્ખા તત્વો દ્વારા. પછી દોરો બોધવાની વાત આવી. આપણે બધા વિડીયો જોયા છે. વિડીયો જે મારનાર લોકોએ જ ઉતારેલા વિડીયો છે અને એમાં ચોખ્ખું કહેવાય દોડો લાવો બોધી દઈએ રિક્ષેરમાં લઈ જઈને એ મઠના મહંતે દોડાથી બોધીને ખુદ મંત્રીએ લાકડીએ નગ્ન કરી અને એમને મારવામાં આવ્યો છે. ચૌધરી સમાજ હંમેશા શાંતિપ્રિય સમાજ છે. તમે જુઓ 7 દિવસથી કેટલો શાંતિ જાળવી છે. એ જ બતાવે છે કે ચૌધરી સમાજની શાંતિપ્રિય સમાજ છે. ક્યારે કોઈને વીર વિગ્રહ થાય એવું નિવેદન પણ આપતા નથી, પણ ન્યાયની અપેક્ષા તો રાખે ને. જયારે 5 દિવસ પછી જયારે ફરિયાદ લેવાની એ ફરિયાદ વિસંગતા વાળી હોય ત્યારે અમને લાગ્યું કે હવે આપણે આ રજૂઆત કરવી જોઈએ. આજે અમે એસપી સાહેબને આગેવાનો દ્વારા અમારી જે મૂળ ફરિયાદ હતી લિખિત સ્વરૂપે એ ફરિયાદ લેવામાં આવે. એની અંદર જે મુખ્ય આરોપી છે
એમની નામ દાખલ કરવામાં આવે, એમનું અપહરણ થયું, એમની લૂંટ થઈ, એમને મારવામાં આવ્યા છે, જાનથી માર નાખવાની ધમકી પણ આપી છે. આ બધી કલમો એડ કરવામાં આવે. આમાં અમે પણ અપેક્ષા રાખીએ છીએ કોઈ નિર્દોષને સંડાવવો જોઈએ, પણ જે ખરેખર કાયદેસર જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. જે અમારા આસ્થાના જે કેન્દ્રો છે એના ઉપર જે ગુંડાઓ બેફામ બની રહ્યા છે એ ન બને, અમારા આસ્થાનું કેન્દ્ર જળવાઈ રહે અને આવા બેફામ ચાહે સાધુ સંત કોઈ પણ આમાં સંડોવાયેલો હોય તો એને પણ કડકમાં કડક સજા થાય એવી આજે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે. ખૂબ સરસ રીતે અમને આજે એમને સાંભળ્યા છે અને કડકમાં કડક કાર્યવાહી થાય, અમારી લેખિત જે અરજી છે એ પ્રમાણે એની કલમો લગાડવામાં આવે એવી અમને અત્યારે ખાતરી આપી છે. છતાં પણ અમે હજી પણ સંયમ રાખીશું અને જો અમારી જે રજૂઆત છે, અમારી જે મૂળ લિખિત અરજી સ્વરૂપેની જે ફરિયાદ છે એ પ્રમાણેની કાર્યવાહી નહીં કરે તો પછી ન છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને જે કંઈ પણ જવાબદારી બનશે એ સરકારની અને પોલીસ તંત્રની રહેશે.